નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કલશોર વિષયના પાઠ નંબર 7 એક છલાંગે દરિયો કૂદે ના ભાગ નંબર 2નો પરિચય મેળવવાનો છે. આ પહેલાંના વિડીયોની અંદર આપણે એક છલાંગે દરિયો કૂદે પાઠના ભાગ નંબર 1નો પરિચય મેળવ્યો હતો. તેમાં આપણે અભ્યાસ કર્યો કે હનુમાનજી જ્યારે નાના હતા ત્યારે માતા સાથે કેવી રીતે ગમ્મત કરતા હતા અને કેવા કેવા પરાક્રમો કરતા હતા કે જમણા હાથનો અંગૂઠો પકડીને મોટા થતા અને ટચલી આંગળી પકડીને નાના થતા અને માતાને પરેશાન કરતા તેનો પરિચય મેળવ્યો હતો. હવે આજના વિડીયોની અંદર આપણે આ પાઠના ભાગ નંબર 2નો પરિચય મેળવવાનો છે કે હનુમાનજી જ્યારે મોટા થયા અને તે રાવણ પાસે ગયા અને કેવા કેવા પરાક્રમો કર્યા તેની સમજ હવે આપણે મેળવવાની છે. તો ચાલો આપણે આ સરસ મજાનો પાઠ ભણવાની શરૂઆત કરીએ. દરવાન મહારાજની જય હો. મહારાજ, કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માંગે છે. તો કે રાવણનો એક દરબારી હતો, તે રાવણને જઈને કહે છે કે મહારાજ, કેટલાક સૈનિકો છે જે એક વાનર જેવા માણસને લઈને આવવાની રજા માંગે છે. રાવણ કહે છે, આવવા દો. 4-5 સૈનિકો વાંદરને એક દોરડાથી બાંધીને લાવે છે. જો તમે ચિત્રમાં જોઈ શકો છો કે 4-5 સૈનિકો છે જે આ વાનરને એટલે કે હનુમાનજીને બાંધીને રાવણ પાસે લાવે છે. રાવણ, અરે આ કોણ છે? નથી માણસ કે નથી વાંદરો? તો એને અહીં શું કામ લાવ્યા છો? શું કામ છે? તો એ વાનરને જોઈને કે હનુમાનજીને જોઈને એ રાવણ કહે છે કે આ વળી કોણ છે? નથી એક આ તો માણસ નથી કે નથી વાંદરો. હનુમાન, હું વાનર છું. એટલે કે વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય, એટલે હું થોડો મનુષ્ય જેવો છું. તો હનુમાન કહે છે કે હું વા અને નર છું, એટલે કે વા એટલે કે થોડું, વાનો મતલબ થાય થોડું, અને નર એટલે કે માણસ, એટલે કે હું થોડોક માણસ જેવો છું. સૈનિક, મહારાજ, આ બહુ તોફાની છે. એ આપને મળવાની જીદ કરતો હતો. એ પોતે દરિયા પારથી આવ્યો છે એમ કહે છે. તો સૈનિક કહે છે રાવણ પાસે લઈ જઈને કે મહારાજ, આ બહુ જ તોફાની છે અને આપને મળવાની જીદ કરતો હતો પોતે એક દરિયો પાર કરીને આવેલો છે એમ કહે છે. રાવણ, બોલ વાનર, શું કામ છે? તો કે રાવણે પછી કહ્યું કે બોલ વાનર, તારે શું કામ છે? હનુમાન, મારે કશું કામ નથી. આ તમારા સૈનિકો મને પકડી લાવ્યા છે. હનુમાન તો કહે છે કે મારે કાંઈ કામ નથી, આ તમારા સૈનિકો મને પકડીને લઈ આવ્યા છે. સૈનિકો, મહારાજ, આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે. એટલે કે પછી સૈનિકો જવાબ આપે છે કે આ માણસે આખી એટલે કે હનુમાને આખી અશોક વાટિકા ખેદાન મેદાન એટલે કે જે વૃક્ષો હોય એના ફળો ખાઈ લીધા હતા અને બધું વૃક્ષો હતો એ ઉખાડી નાખ્યા હતા ને એવી રીતે આખી અશોક વાટિકાને અસ્ત વ્યસ્ત કરી દીધી હતી. બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયો અને બધા ઝાડ પરથી એ મીઠા ફળ હતા એ ખાઈ ગયા હતા. એટલું જ નહીં, કેટલાક ઝાડ પણ મૂળમાંથી ઉખેડી નાખ્યા અને ઘણા વૃક્ષ હતા એમણે પણ તેણે શું કર્યું છે? મૂળિયા સહિત ઉખાડી નાખ્યા છે. હનુમાન, એ બધા તો સૂકા ઝાડ હતા. તો હનુમાન કહે એ બધા તો સૂકા ઝાડ હતા. રાવણ, અરે મૂર્ખ વાનર, વચ્ચે ન બોલ. હવે કહે, તે શા માટે તોફાન કર્યું? તું દરિયા પારથી આવ્યો છે એ વાત સાચી છે? તો રાવણે કહ્યું, એ વચ્ચે બોલ્યા તો કે મૂર્ખ, તું સામે ના બોલ અને પછી તે તોફાન કર્યા છે? શું તું દરિયા પારથી આવ્યો છે? એવી રીતે કહે છે. હનુમાન, હા. રાવણ, પણ
આવડો મોટો દરિયો ઓળંગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે? રાવણ કહે કે આટલો મોટો દરિયો તું પાર કરી ભારતમાંથી તું અહીં લંકામાં કઈ રીતે આવી શકે? હનુમાન: જુઓ મહારાજ, એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો, પછી કહું. જો રાવણે પૂછ્યું કે તું આટલો મોટો દરિયો પાર કરીને કેવી રીતે આવ્યો, તો કે હનુમાનજીએ કહ્યું કે જો એ બધી વાત તમારે જાણવી હોય મારી પાસેથી તો તમે મને જેવી રીતે તમારા મંત્રીઓ બેઠ્યા છે એવું મને આસન આપો. રાવણ: તું એક તુચ્છ વાનર છે, લંકાની રાજસભામાં આસન પર બેસીશ? એ કહે છે કે તું તો એક તુચ્છ વાનર છે ને તું અમારી લંકાના આસન ઉપર બેસીશ? હનુમાન: ના, હું શ્રી રામનો સેવક છું, રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું, અત્યારે આપનો મહેમાન છું, એટલે આસન તો આપવું જ પડશે. તો એ કહે છે કે હું શ્રી રામનો સેવક છું અને રામદૂત તરીકે એનો રામનો સંદેશો લઈને આવ્યો છું, એટલે તમારો પણ હું મહેમાન થાઉં છું, એટલે તમારે મને આસન તો આપવું જ પડશે. રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સે થયો, કે રામનું નામ તો સાંભળીને રાવણે વધારે ગુસ્સો આવ્યો. રાવણ: સૈનિકો આ વાનરને હમણાં જ જેલમાં પૂરો. એ કહે છે કે સૈનિકો આ વાનરને તમે જેલમાં પૂરી દો. એક મંત્રી, તો કે એનો મંત્રી હતો, એ કહે છે સમા મહારાજ, પણ આ અન્ય રાજ્યમાંથી આવેલ છે એટલે આપણે મહેમાન કહેવાય. તો એ કહે છે કે એનો એક મંત્રી છે એ કહે છે કે ના મહારાજ, આપણે આવું ના કરી શકીએ, એ બીજા અન્ય રાજ્યમાંથી આવેલો છે અને એ આપણો મહેમાન કહેવાય, એમને જેલમાં ન પૂરાય. હું આપને વિનંતી કરું છું કે એમને આસન પર આપવું જોઈએ. તો કે એનો એક મંત્રી છે એ કહે છે કે એ ગમે એમ તો આપણો મહેમાન છે અને તેને આપણે આસન તો આપવું જ રહ્યું. રાવણ: બિલકુલ નહીં, એણે જે કહ્યું હોય તે ઊભા જ કહેવું પડશે. તો રાવણ કહે છે બિલકુલ એવું તો થશે જ નહીં, એને જે કહેવું હોય એ ઊભા જ કહે. મંત્રી: પણ મહારાજ. તો એ કહે છે કે પણ મહારાજ એમ કહીને બોલવા જાય છે, ત્યાં તો સામું રાવણ એ વાત કાપી અને બોલે છે. રાવણ: પણ ને બણ આ મારી આજ્ઞા છે કે એ ઊભો જ રહેશે. તો રાવણે કહ્યું કે પણ બણ મારી કાંઈ સાંભળવું જ નથી, એ ઊભો રહેશે એટલે એ ઊભો જ રહેશે. હનુમાન: કંઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે. તો એ બંને વાત કરતા હોય છે કે આપણે જેનો મંત્રી કહે છે એ કહે છે કે આપણે એમને આસન તો આપવું જ જોઈએ, ગમે એમ તો આપણો મહેમાન છે. તો રાવણ તે ના પાડે છે કે આપણે એને કોઈ આસન આપવાની જરૂર નથી. તો એ બધું સાંભળતા હનુમાન કહે છે કંઈ વાંધો નહીં, મને આસન ઉપર બેસતા આવડે છે. એમ કહી હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી. પૂંછડીને ગોળ ગોળ ગૂંચડા જેમ ગોઠવવા માંડી. પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતાં પણ ઊંચું આસન થયું. હનુમાન તો કૂદકો મારીને એની ઉપર બેસી ગયા. રાવણ ગુસ્સેથી લાલચોળ થઈ ગયો. તો કે હનુમાને તો એનું ખબર જ છે કે બાળપણમાં તે પરાક્રમ કરતા જ હતા, તસલી આંગળી પકડીને નાના થતા હતા અને અંગૂઠો પકડીને મોટા થતા હતા. તો એણે તો શું કર્યું, એ હાથની એક આંગળી ખેંચી ત્યાં એની પૂંછડી મોટી થવા માંડી અને મોટી પૂંછડી થઈ તો એની એ ગૂંચડું વાળવા માંડ્યા અને રાવણ કરતાં પણ મોટું સિંહાસન ઉપર સિંહાસન પર બેસી ગયા. રાવણ: આ વાંદરાને તાત્કાલિક પકડી લ્યો, એની પૂંછડી કાપી નાખો કે સળગાવી નાખો. તો રાવણે તો વધારે ગુસ્સો આવ્યો અને એમણે કહ્યું કે ક્યાં તો એની પૂંછડીને કાપી નાખો, ક્યાં તો એની પૂંછડીને સળગાવી નાખો. મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી ડરી ગયા એટલે એમને એમ ઊભા રહ્યા. હનુમાન પોતાની ઉચ્ચ સિંહાસન પર બેઠા હસતા હતા. તો એવું જોઈને હવે એમણે આટલી મોટી પૂંછડી કરી નાખી, તો એ જોઈને રાવણના જે સૈનિકો અને મંત્રીઓ હતા એ ડરી ગયા અને ત્યાં ને ત્યાં જ ઊભા રહ્યા. રાવણે કહ્યું કે એની પૂંછડી કાં તો કાપી નાખો, ક્યાં તો સળગાવી નાખો, પણ તો પણ એ લોકો કાપવા કે સળગાવવાની હિંમત હતી નહીં. રાવણ: સૈનિકો, તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો, આ અભિમાની વાનરને પૂંછડી સળગાવી દો. કહે છે કે મારી આજ્ઞા છે કે એ પાલન કરો અને તેને સળગાવી જ નાખો. સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટાળ્યા.
ક્યાંકથી તેલ લાવીને ગાભા ગોદડા પર રેડ્યું, છેલ્લે દિવાસળી પૂંછડી સળગાવી. તો કે સૈનિકો હતા, પછી રાજમહેલમાં ગયા ને ગાભા ગોદડા હતા એ લઈ આવ્યા અને તેની પૂંછડી પર વીંટાળ્યા અને થોડુંક તેલ રેડ્યું અને દિવાસળી મૂકી. જેવી પૂંછડી સળગી કે તરત જ હનુમાને પોતાનું પરાક્રમ શરૂ કર્યું. લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અડાડવા માંડ્યા, ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે. આખી રાજસભામાં ભાગ ભાગ થઈ ગઈ. હનુમાન તો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલના બીજા મકાનો તરફ ગયા, ત્યાંથી બજાર બાજુ ગયા. જ્યાં ગયા ત્યાં આગ લાગવા માંડી. તો કે જ્યારે પૂંછડી સળગાવી દીધી તો પછી તેમણે તો આ ખૂણેથી પેલા ખૂણે, આ રાજમહેલમાંથી પેલા મહેલમાં અને પછી છેલ્લે તો બજારમાં પણ પહોંચી અને પોતાની પૂંછડી અડાડવા માંડી અને બધે આગ ફેલાવા માંડી. લંકાના રાક્ષસો નાસભાગ કરવા લાગ્યા. સૈનિકો એક જગ્યાએ એ આગ ઓલવે તો હનુમાનજી બીજી જગ્યાએ પૂંછડી અડાડે. ઠેર ઠેકાણે આગ લાગી. તો કે એક જગ્યાએથી સૈનિકો ઓલવવાનું કરે તો એ બીજી જગ્યાએ પૂંછડી અડાડી દે અને આખી લંકાને આગ લગાડી દીધી. હનુમાન તો હસતા જાય, આગ લગાડતા જાય ને ગાતા જાય, જે આપણે પેલા કવિતા ગાઈ હતી. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તેલ પણ તારું ગાભા તારા, દિવાસળી પર તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનોને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તો મજા આવી ને બાળ દોસ્તો પાઠ ભણવાની. હવે આગળ, વાક્યો સાચા છે કે ખોટા તે નક્કી કરો અને સાચા હોય એની સામે સાચાની નિશાની અને ખોટા હોય તેની સામે ખોટાની નિશાની કરો. તો પેલું છે, રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે. તો કે ઈચ્છતા હતા એટલે આવશે સાચાની નિશાની. રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતાં વધુ ઊંચા સિંહાસને બેઠો હતો. કે આ ગુસ્સે થઈ ગયો હતો કારણ કે પૂછ સિંહાસન મોટું કરીને બેઠો હતો. હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી. તો કે હા સાચું, કારણ કે તેમણે માંગી હતી. હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા હતા. તો કે ના ના, તેને સૈનિકો લઈ ગયા હતા એટલે આવશે ખોટું. રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનોનું માન જાળવ્યું. તો એમણે માન જાળવ્યું નહોતું, એમણે પોતે બંદી બનાવ્યા હતા. હનુમાને સળગતા ગાભા ગોદડા નાખીને લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડી. તો કે હા, ઠેર ઠેર આગ લગાડી હતી. પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું થઈ ગયું. તો કે હા, મોટું વિશાળકાય પૂંછ મહેલ ઊભો કર્યો હતો. રાવણે હનુમાનને નીચે ઊભા ઊભા વાત કરવા વિનંતી કરી. તો કે વિનંતી નહોતી કરી, એમણે ઓર્ડર આપ્યો હતો એટલે આવશે ખોટું, આજ્ઞા કરી હતી. હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે ઝાડવાનું નુકસાન કર્યું હતું. તો કે સાચું. પછી હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકામાં આવ્યા હતા. તો કે મોટી નદી નહીં, પરંતુ એ શું કૂદીને આવ્યા હતા? દરિયો જ કૂદીને આવ્યા હતા એટલે કે આવશે ખોટું. હવે આગળ, વાંચન. તમારા શિક્ષકની સૂચના મુજબ વારાફરતી આખો પ્રસંગ વાંચો. દરેક વિદ્યાર્થી 3-4 લીટી વાંચશે. આમ આખો પ્રસંગ 2-3 વાર વચાશે. એક વિદ્યાર્થી વાંચે ત્યારે બીજા એ તમામ વિદ્યાર્થીને પોતાનું પુસ્તકમાં મુખ વાંચન કરશો. તો કે અત્યારે તો તમે સ્કૂલમાં નથી, તમે ઘરે છો, એટલે તમારે તમારા મમ્મી પાસે આ પાઠ વાંચવાનો છે. શબ્દ શોધ. નીચે આપેલા કોષ્ટકમાં કેટલાક શબ્દો છુપાયેલા છે. આ શબ્દો પૈકી કેટલાક શબ્દો પાઠમાં છે જ્યારે કેટલાક શબ્દો આ પાઠમાં નથી. પાઠમાં આવતા અને ન આવતા શબ્દોને શોધો અને જુદા પાડીને લખો. તો કે આપણે અહીં જે આખું કોષ્ટક આપ્યું છે તેમાં આપણને અલગ અલગ શબ્દ આપવામાં આવેલા છે. છુપાયેલા શબ્દ છે એમાંથી આપણે શોધીને લખવાના છે કે કયો સાચો શબ્દ છે, કયો શબ્દ બને છે. તો કે અહીં એક ઉદાહરણ આપેલું છે. પાઠમાં આવતો શબ્દ કે હનુમાન ને પાઠમાં ન આવતો શબ્દ તો કે આવશે સમુદ્ર. તો કે અહીંયા જો તમે જોઈ શકો છો કે હનુમાન.
અહીંથી તમે જોઈ શકો હનુમાન, પછી આવે છે સમુદ્ર, એ અહીંથી આવશે સમુદ્ર. તમારી ચોપડીમાં વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો. એવી રીતે હનુમાનમાં અત્યારે હું બોલી દઉં છું, પરંતુ ચોપડીની અંદર વ્યવસ્થિત કરીને તમને ફોટા મોકલી આપીશ. પછી હનુમાન પછી આવશે લંકા, અહીં તમે જોઈ શકો છો કે લંકા છે. પછી આવશે વાનર, આ વાનર. એવી રીતે પછી મંત્રી આવશે, નગર આવશે, આગ હશે. પછી પાઠમાં ન આવતા શબ્દમાંથી કે ભારત, હંસ, વન, મન, સીતા, માસી, રણ, વાન, એવી રીતે આપણે શબ્દ લખી શકાય છે. ચોપડીમાં તમે લખેલું છે વ્યવસ્થિત રીતે, એ તમારે પણ તમારી ચોપડીમાં લખી નાખવાનું છે. હવે આગળ, નીચેનું વાક્ય કોણ બોલી શકે? કૌંસના શબ્દમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. તો કે જે સાચો શબ્દ હોય ત્રણમાંથી એ લખવાનો છે કે સાચું આ કોણ બોલી શકે છે. પેલું છે, હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો. હું મારી જાતે તમારી સભામાં આવ્યો નથી. તો કે કોણ બોલે છે? તો કે આવશે હનુમાન. પહેલામાં જવાબ આવશે હનુમાન. બીજું, મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ. તે કે કોણ બોલે છે? તો કે હનુમાન. ત્રીજું, આ વાનરનો ગર્વ ઉતારવો પડશે. તે કોણ બોલે છે? રાવણ. પછી ચોથું, બીજા રાજ્યના મહેમાન સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. તો કે કોણ બોલે છે? તો કે એમાં આવે છે મંત્રી, પણ આપણે તમારે અહીં લખી નાખવાનું છે કે મંત્રી. તમારે એમાં ઓપ્શનમાં આપ્યું નથી, પરંતુ તમારે લખવાનું મંત્રી. પાંચમું છે, આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી. તે કે એવું કોણ બોલ્યું હતું? તો કે રાવણ. પાંચમામાં આવશે રાવણ. છઠ્ઠું, લે આ તેલ ગાભા પર રેડી દે. તો કે કોણ બોલે છે? સૈનિક. તો તમારે સૈનિક નીચે લીટી કરવાની. હવે તો રાવણનું આસન પણ સળગાવું. તો કે કોણ બોલે છે? તો કે હનુમાન. ઓ બાપા રે, આવડી મોટી પૂંછડી, મને તો બીક લાગે છે. કોણ બોલે છે? તો કે મંત્રી. મારી વાત માની હોત તો આ આગ ન લાગી હોત. તો કે કોણ બોલે છે? તો કે મંત્રી. ભાગો ભાઈ, દરિયામાં ભાગો, આ વાનર તો આખું ગામ સળગાવી રહ્યું છે. તો કે બોલે છે સૈનિક. તો એવી રીતે તમારે લખવાનું છે. તેમના ફોટા પણ તમને વોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવશે. પછીનો પ્રશ્ન છે, આ પ્રસંગમાં આવતા 5 નવા શબ્દો શોધો. એ શબ્દનો ઉપયોગ કરી તમારા શિક્ષક એક વાક્ય બનાવશે. તેના પરથી અર્થ સમજીને અર્થ લખો. પછી તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. ઉદાહરણ છે, ખેદાન મેદાન કરવું. તો કે બગાડી નાખવું. આ વર્ષે વાવાઝોડાને લીધે આખા વિસ્તાર ખેદાન મેદાન થઈ ગયો. હવે એવી રીતે આપણે પાઠમાં આવતા શબ્દો શોધવાના છે અને તેના પરથી વાક્ય બનાવવાનું છે. પહેલું વાક્ય છે, લાલચોળ થઈ જવું, એટલે કે ખૂબ જ ગુસ્સે થવું. તો એનું વાક્ય છે, હનુમાન રાવણ કરતાં મોટા પૂછ સિંહાસન પર બેઠો એટલે રાવણ લાલચોળ થઈ ગયો. બીજું છે, નાસભાગ કરવી, ભયથી ભાગી જવું. પોલીસ વાનને આવતી જોઈ તોફાની ટોળું નાસભાગ કરવા લાગ્યું. ત્રીજું, મરક મરક હસવું, મંદ મંદ હસવું. બાળકોની કાલી ઘેલી બોલી સાંભળી માતા મરક મરક હસે છે. ચોથું, જંપવા દેવું, શાંતિથી બેસવા દેવું. તોફાની ટપુડો મને સહેજ પણ જંપવા દેતો નથી. પાંચમું, જીદ કરવી, તો કે હઠ કરવી. કેનાએ તેની જન્મદિવસે મમ્મીને બાર્બી ડોલ લઈ આપવાની જીદ કરી. તો એવી રીતે આપણે આ સ્વાધ્યાય લખવાનો છે. તેના ફોટા અત્યારે હું બોલી છું જવાબ, પરંતુ તેના ફોટા હું વોટ્સઅપ ગ્રુપમાં મોકલી આપીશ, જેમાંથી તમારે આ ચોપડીમાં ઉતારી લેવાનું છે. અને ગઈકાલે મેં પાઠ નંબર 6ના સ્વાધ્યાય પૂર્તિના અને ચોપડીના
ફોટા મોકલ્યા છે, જે તમારે સ્વાધ્યાય પૂર્તિમાં અને ચોપડીમાં લખી નાખવાનું છે. સ્વાધ્યાય પૂર્તિમાં જે અમે પાના નંબર લખ્યા છે એ તમારે ચોપડીના પાના નંબર પરથી લખી નાખવાનું છે. અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે. થેન્ક યુ.